નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. પ્રાંતિજ પોલીસનો મોટો પર્દાફાશ. જમીનમાં ભૈરું બનાવી છુપાવ્યો હતો વિદેશી દારૂ. ₹2.53 લાખનો મુદ્દામાલ જપ્ત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસને પ્રોહિબિશન મામલે મોટી સફળતા મળી છે. સુખડ ગામની સીમમાં કેનાલ પાસે આવેલા એક ખેતરમાં જમીનની અંદર ભૈરું બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ASI મનીષકુમાર બલભદ્રસિંહ અને પોલીસકર્મી હર્ષપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે સુખડ ગામનો રાહુલકુમાર ઇલાજી મકવાણા પોતાના ખેતરની ઓરડી પાસે ભોયરું બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવી રાખે છે. બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ખેતરમાં આવેલી ઓરડી નજીક જમીન ખોદતા પ્લાસ્ટિકનું મીણિયું અને તેની નીચે લોખંડનું ઢાંકણ મળી આવ્યું હતું. ઢાંકણ ખોલતા અંદર આશરે 4 બાય 6 ફૂટનું ગુપ્ત ભોયરું જોવા મળ્યું હતું, જેમાં રાખેલા બોક્સમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 1420 નંગ દારૂની બોટલો અને બિયરના ટીન અંદાજિત કિંમત ₹2,51,049 તથા એક મોબાઈલ ફોન મળી કુલ ₹2,53,049નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીને ઝડપી પાડી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. HK ન્યૂઝ, સાબરકાંઠા.